છો ARV ન્યૂઝ ને હું છું માસૂમ નજર કરી આજના મહત્વના સમાચારો પર અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાંથી પ્રેમ સંબંધમાં હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે। જાફરાબાદના કડિયાળી ગામે એક 23 વર્ષીય યુવક રાજેશ લખમણભાઈ બાંભણિયા પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો। આ દરમિયાન યુવતીના પરિવારજનોએ તેને પકડી લીધો હતો અને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો। ગંભીર મારના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસે દોડી આવી મૃતકના તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। ઇમરાન શેખ, જાફરાબાદ। ગુજરાતના સુરક્ષા માળખાને વધુ સુદૃઢ બનાવવાના આશયથી ગાંધીનગર પોલીસ ભવન ખાતે એક ઉચ્ચ સ્તરીય વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી। રાજ્યના પોલીસ વડા GS મલિકના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ટેકનોલોજી અને જનભાગીદારીના સમન્વય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લાના ધારી વેકરિયાપરા નજીક આવેલી એક વાડીમાં આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે। વાડી માલિકે વાડીમાં નાહવાની ના પાડતા દારૂના નશામાં ધૂત આવારા તત્વોએ ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો। આ હુમલામાં વેકરિયાપરાના 2 પ્રૌઢ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। વાડીમાં પ્રૌઢો પર હુમલો થયાની વાત વાયુવેગે પ્રસરતા ધારી શહેરમાં ભારે ચર્ચા જાગી છે। આ મામલે ધારી પોલીસે ગુનો નોંધીને હુમલાખોર આવારા તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। મહેશ બારૈયા, અમરેલી। માથાકૂટ તો આવારા લોકો 5-6 વાડી અમારે નાળિયેરી છે, એમાંથી નાળિયેરના ત્રોસા ઉતારીને પીધા હશે, પછી ઢોર પીવાની ઓલી હવેલી બનાવેલી છે એટલે એમાં નાતા હશે। તો અમારા વાડીએ મજૂર રહીશ ને એને ના પાડી કે ભાઈ ઢોર પીવાની કુંડી છે એટલે એમાં નાવમાં એટલે એને હાર્યા નહીં એટલે અમને એ લોકોએ ફોન કર્યો એટલે અમે 2 ભાઈ ગયા વાડીએ બધું વાલ ભાંગી નાખ્યો, નળ ભાંગી નાખ્યો। કીધું આમાં નો નવાય, આ ઢોર પીવાની કુંડી હોય તો પરબારી મોટરસાઇકલમાંથી પાઇપ લઈને મારા માથામાં મારવાની કોશિશ કરીને મેં આડો હાથ રાખી દીધો એટલે હાથમાં ફ્રેક્ચર થઈ ગયું। પછી મારા ભાઈ મોટા ભાઈ હતા એટલે એમને પછી મને પાઇપ માર્યો એટલે હું ભાગ્યો તો એમની ઉપર 4-5 જણા જૂતી પડ્યા। કેટલા જણા હતા? 5-6 જણા હતા એટલે જાનથી મારી નાખવા જ છે એવી ધમકી દેતા ગયા, તમે તારે કેસ કરી દેજો। ભાગી ગયા। અમારાથી મોટા ભાઈ પડી ગયા, આખા લોહી લુહાણ થઈ ગયા, આંખમાં લાગી ગયું થોડુંક, માથામાં ટાંકા આવ્યા 15-20। ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને મૂળ જૈન મંદિર હોવાના દાવા બાદ ઉભા થયેલા વિવાદ અને સંવેદનશીલ પરિસ્થિતિને પગલે જિલ્લા કલેક્ટરે કડક જાહેરનામું બહાર પાડ્યું છે। રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલી આ મસ્જિદના મૂળ સ્ટ્રક્ચરમાં કોઈ પણ ફેરફાર કે ગેરકાયદેસર બાંધકામ કરવા પર તેમજ તેને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે હવે મુલાકાતીઓને તબક્કાવાર પ્રવેશ અપાશે અને તેમને પોલીસ તેમજ પુરાતત્વ વિભાગની સૂચનાઓનું ફરજિયાતપણે પાલન કરવું પડશે। જાહેરનામાના ભંગ બદલ વહીવટી તંત્રે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। સાળંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ દ્વારા કષ્ટભંજન દેવ હનુમાનજીના પ્રતીકો અને પ્રસાદને ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ કરાવવાના પ્રયાસો સામે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભગવાન પર માત્ર ભક્તોનો અધિકાર છે અને સનાતન ધર્મ કોઈ કોપીરાઇટ સંપત્તિ કે કોઈ ટ્રસ્ટની ખાનગી જાગીર નથી, પરંતુ કરોડો હિન્દુઓની સામૂહિક આસ્થા છે। વિવિધ સનાતન સંસ્થાઓ સાથે મળીને ઓર્ગેનાઇઝેશને ધાર્મિક પ્રતીકો અને પ્રસાદના આ પ્રકારે વ્યવસાયીકરણ અને એકાધિકાર મેળવવાના પ્રયાસોનો સખત વિરોધ કર્યો છે। સનાતન ધર્મની અંદર હનુમાનજી, રામજી, ગણપતિ આ બધા જ જે છે એ આસ્થાના પ્રતીક છે અને આ આસ્થાના પ્રતીક જે છે એ કોઈ એક સંપ્રદાયની જાગીર ના હોઈ શકે। આજે જે પ્રમાણે સમાચાર મળ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સારંગપુર હનુમાનજીને, કષ્ટભંજન દેવજીને, કિંગ ઓફ સારંગપુરને ટ્રેડમાર્ક અને કોપીરાઇટ કરવામાં આવ્યા છે। આ બિલકુલ કાયદાની દ્રષ્ટિએ, બંધારણની દ્રષ્ટિએ, બંધારણના આર્ટિકલ 21 અને 25ની અંદર ભારતના દરેક નાગરિકને પોતાની ધર્મ અને આસ્થા માનવાનો અધિકાર છે। આ રીતે કોઈ ભગવાનના નામને કોપીરાઇટ ના કરી શકાય। કષ્ટભંજન, સંકટ મોચન,
આવા અનેક નામ હનુમાનજી સાથે સંકળાયેલા છે. ગણપતિજી સાથે રિદ્ધિ સિદ્ધિના દેવતા અને અન્ય નામો પણ જ્યારે સંકળાયેલા હોય ત્યારે સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં ચુકાદો આપેલો છે. એક રામાયણ નામ હતું, એનું અત્તર નામ સાથે એને સાંકળવામાં આવ્યું હતું ત્યારે એ ધાર્મિક નામો કદી કોપીરાઇટ કે ટ્રેડમાર્ક ના થઈ શકે. સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ છે ભૂતકાળમાં પણ હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક બતાવીને વિવાદમાં આવી ચૂક્યું છે. એ વખતે પણ મોટો સનાતન ધર્મીઓએ વિરોધ કર્યો હતો. ફરીથી એકવાર કિંગ ઓફ સારંગપુરથી માંડીને આવા નામને ટ્રેડમાર્ક કરવામાં આવ્યા છે અથવા એવા સમાચાર છે. સાથે સાથે પ્રસાદને ટ્રેડમાર્ક કરવામાં આવ્યો છે. સાથે સાથે અન્ય વસ્તુઓને પણ ટ્રેડમાર્ક કરવામાં આવી છે. મને લાગે છે કે સનાતન ધર્મ એ કોઈની જાગીર નથી અને આવું જો ટ્રેડમાર્ક કરવામાં આવ્યું હશે તો એની સામે ચેરિટી કમિશનરને પણ અમે ફરિયાદ કરીશું, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અને સનાતન સંસ્થાઓ, અને જરૂર પડે તો ટ્રેડમાર્ક ના રજિસ્ટ્રીની અંદર પણ જઈને ફરિયાદ કરીશું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર PIL એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરીને પણ આવા મલિન ઈરાદાઓ જે ટ્રસ્ટના છે કે જે હનુમાનજીને કોપીરાઇટ કરવા માગે છે તેનો અમે વિરોધ કરીએ છીએ. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.